આપણા ગુજરાત રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ પૂરા રાજ્યમાં એક અભિયાન ચલાયો હતો, જેમાં મ્યુલ હન્ટ રાખવાવાળા માણસો, સાયબર ક્રાઇમ અંજામ આપવાવાળા માણસો ઉપર રાજ્યભરમાં સ્ટ્રાઇક થઈ હતું. એમાં માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબનો નિરંતર નિર્દેશન અને માર્ગદર્શન હતો. આપણા રાજકોટ જિલ્લામાં માનનીય ડીઆઈજી નિલિપ્તરાય સાહેબના માર્ગદર્શનમાં ઓપરેશન મ્યુલ હન્ટમાં વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી. આ દરમિયાન એક ઇન્વેસ્ટિગેશન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ચાલતો હતો, જેમાં સાયબર ફ્રોડમાં અમુક એપીએમસીના અકાઉન્ટ્સનો યુઝ થયો હતો. એની તપાસ ચાલતી હતી. આ તપાસ દરમિયાન ગોંડલના રહેવાસી અમુક લોકો બીજી જો એપીએમસીની પેઢીવાળા છે, આ લોકોને દબાણ કરીને એને જાનથી મારવાની ધમકી આપીને સોશિયલ મીડિયા ઉપર આ લોકોને બદનામ કરવાની, એની પીઢી અને વેપારને બદનામ કરવાની ધમકી આપીને એ લોકો એક્સટોર્શન આચર્યો હતો. આ લોકોમાં 3 લોકો છે. જો ફરિયાદી છે આ મેહુલભાઈ ભરતભાઈ રેયાણી છે, એ કપાસના વેપારી છે. ગોંડલમાં એની પીઢી છે. એ લોકો ગોંડલમાં પોતાનો કારોબાર કરે છે. આ મેહુલભાઈ પાસે એક ભૌતિક બોગરા કરીને માણસ નોકરી ઉપર આવ્યો હતો. થોડા સમય નોકરી કરી પછી ત્યાંથી નીકળી ગયો. તો અશ્વિનના નામથી એક ખોટો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને આ સોશિયલ મીડિયાના લેટરથી આ ફરિયાદીને ધમકી આપી કે જે તમે અમને પૈસા નહીં આપશો તો સીજીએસટી વિભાગમાં, ઈડી વિભાગમાં, પોલીસ વિભાગમાં તમારા વિરુદ્ધ અમે લોકો કાર્યવાહી કરવાના છીએ અને સાથે સાથે અમે લોકો તમને એટલો બદનામ કરી દઈશ કે તમે પીડીથી કારોબાર કરી નહીં શકશો. અહીંયા આ વ્યાપારી 2 વખત આ લોકો સાથે ગોંડલમાં મુલાકાત કરી. એક વખત કોર્ટની પાસે મુલાકાત કરી ત્યારે ત્યાં હિતેશભાઈ સાકરિયા, મોટા બાદરા જામકંડોરના, પિયુષભાઈ રાદડિયા, ગોંડલ મોહન પાર્ક રાજકોટ અને એક અજાણ્યો શખ્સ હતો જે વકીલ જેવી ડ્રેસમાં હતો. એની શોધખોળ અમે લોકો કરી રહ્યા છીએ. એ લોકો ત્યાં હતા અને એ લોકો ધાક ધમકી આપીને 30 લાખ રૂપિયાની માંગણી કરી. પછી અરજદારે રિક્વેસ્ટ કરતા 21 લાખ રૂપિયામાં મામલો સેટલ થયો. એ લોકો 21 લાખ રૂપિયા અરજદાર પાસેથી લઈ લીધેલ. એના પછી હિતેશ સાકરિયાએ પોતાના ફેસબુક અને બીજી જગ્યાથી એના વિરુદ્ધમાં પોસ્ટ કરવાનો બંધ કરી દીધો. હવે આ 3 મહિના જૂની વાત છે. હવે 5 દિવસ પહેલા ફરીથી હિતેશ સાકરિયાએ અરજદારને ફોન કરીને જણાવેલ કે જો તમે રૂપિયા આપ્યા હતા આ બધા રૂપિયા તો ભૌતિક અને પિયુષ રાદડિયાએ લઈ લીધા. અમને અમારા પૈસા હિસ્સાના જોઈએ, નહીં તો હું ફરીથી તમારા વિરુદ્ધમાં આ સારી વસ્તુ શરૂ કરીશ. અને આમાં જ્યારે આ લોકો મુલાકાત કરી અરજદાર સાથે ત્યારે આ લોકો ધમકી આપી કે જે પોલીસને કે કોઈ એજન્સીને તમે જાણ કરશો તો તમને જાનથી મારી નાખીશ. આમાંથી જે પિયુષ રાદડિયા છે એના વિરુદ્ધમાં ઓલરેડી 6 ગુના દર્જ છે અને રાજકોટ ગ્રામ્ય જિલ્લાનો હિસ્ટ્રી શીટર છે. અને બીજા 2 માણસો છે હિતેશ સાકરિયા અને ભૌતિક બોગરા. એના ગુના ઇતિહાસની શોધખોળ હાલ ચાલુ છે. 3 લોકોને બીએનએસની કલમ 308(5) મુજબ ગુનો દાખલ કરીને અટક કરવામાં હાલ આવ્યા છે અને આગળની તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી તમામ વેપારીઓને નિવેદન કરવા માંગુ છું કે આપના વ્યાપારમાં જે કોઈ ટેક્સ સંબંધિત ઊંચ નીચ રહેશે તો એની કાર્યવાહી કરવા માટે આપણા દેશમાં ભારત સરકારની અને રાજ્ય સરકારની ટેક્સેશનની એજન્સીઓ છે. જીએસટી રાજ્ય સરકારની પણ છે અને કેન્દ્ર સરકારની છે. ઇન્કમ ટેક્સ, ઈડી અલગ અલગ એજન્સીઓ છે જે પોતાનું કામ કરે છે. એવા જો એક્સટોર્શન કરવાવાળી ગેંગો છે, લુખ્ખા લોકો એવા જો છે, એનાથી કોઈ ભીવાની જરૂર નથી. એવો કોઈ માણસ આપને અપ્રોચ કરે તો તમે નિસંકોચ આવીને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરો. એના ખિલાફમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, સોશિયલ મીડિયામાં ગોંડલ વિસ્તારમાં સૌથી વધુ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે. આના પેજ બંધ કરવા જોઈએ એવી કઈ આપણે કાર્યવાહી કરશું? અમુક જો આ તરહની દુર્ભાવના ફેલાવનારા પોસ્ટ કરતા હોય છે, જો ખોટી માહિતી આપનાર લોકો હોય છે, જો પ્રજામાં ભય ફેલાવવાનો એવો પ્રયાસ કરવા વાળી પોસ્ટો છે, એના ઉપર અમુક સમયમાં અમે લોકો કાર્યવાહી કરી છીએ. અમુક અકાઉન્ટ્સ જો એઝ પર રૂલ હોય નામદાર કોર્ટની મંજૂરી પછી અમે લોકો બંધ કરાવતા હોય છે. આ રેગ્યુલર આ કાર્યવાહી ચાલુ છે. જો આ એક્સટોર્શન વાળો છે બહુ અલાર્મિંગ છે. વ્યાપારી ભાઈઓથી હું ફરીથી નિવેદન કરું છું કે આ લોકોથી કંઈ બીવાની જરૂર નથી. આપ નિસંકોચ સામે આવીને અને
આપણે મોટા ભાગના જે વેપારી ભાઈઓ છે એને ફાઇનાન્શિયલ લિટરેસી અને ટેક્સેશનનો જે નોલેજ છે એ એટલો વ્યવસ્થિત નથી. તમે કોઈ પણ માણસને તમે સાંભળ્યું છે કે અમુક જગ્યાએ નકલી સીબીઆઈ આવી ગઈ, નકલી પોલીસ આવી ગઈ. આ ભયનો ફાયદો ઉઠાવીને એવા જો અપરાધી લોકો તત્વ છે એનો ફાયદો ઉઠાવે છે. તો એના માટે જ આ દબી ગયો. બાકી આનો વ્યવસ્થિત કામ છે, કપાસનો વેપારી છે. આ તેમ છતાં એના કામકાજમાં ટેક્સ સંબંધી કોઈ અનિયમિતતા રહેશે તો એને જોવા માટે એ લોકો અધિકૃત નથી. એની માટે આપણે સરકારી એજન્સીઓ છે એ પોતાનું કામ કરશે. તો એવા માણસો જે હોય એ સામાજિક તત્વો છે, એના વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આજ આ ગુના દર્જ કરવામાં આવ્યો છે. હાલ આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ સર્ચ કરવાનું અને હાલ ચાલુ કરવામાં આવ્યું. સર, આ ખંડણી માંગવા માટે કામે લેતા કે પછી કોઈ અન્ય કારણસર ખંડણી માંગવા માટે? સોરી, ખંડણી માંગવા માટે ત્યાં કામે લેતા તેમને ત્યાં કે પછી અન્ય કોઈ કારણસર ખંડણી માંગવા માટે? નહીં, આ માટે જ જો અકાઉન્ટ્સ વાળો જો ચાલતો હતો એનો જ ફાયદો લઈને અને આ ફંડની માંગણી. एक वो मर्डर वाला सापर રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સાપર પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશનથી આશરે 4 કિલોમીટર દૂર વેરાવળ ગામની સીમમાં મસ્કત ફાટક પાસે એક ઓટો એન્ડ રિંગ કારખાના છે. ત્યાં રેલવે ટ્રેકની બાજુમાં એક ડેડ બોડી મળી આવેલ. જે ડેડ બોડીને ઇનિશિયલી જોતા એવું લાગતું હતું કે આ કોઈ ફિમેલની ડેડ બોડી છે. પછી એનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું તો આ મેલ હતો, પુરુષની ડેડ બોડી હતી અને એને શિરમાં ઈજા હતી. તો પોલીસ સ્ટેશનમાં ઇનિશિયલી એડી દાખલ કરવામાં આવી હતી. પછી આ એડીને મર્ડરમાં કન્વર્ટ કરવામાં આવેલ અને પછી આજુબાજુના સીસીટીવી વગેરે જોયા તો આરોપી જે છે એને પકડવામાં આવેલ. આરોપીનું નામ પિયુષ છે અને પિયુષ ગાજીપુર યુપીનો રહેવાસી છે. આમાં સ્ટોરી એવી છે કે આ જો આરોપી પિયુષ છે આ હૈદરાબાદમાં કામ કરતો હતો. એલ્યુમિનિયમની જો વિન્ડો છે એને તૈયાર કરવાનું અને આ દરમિયાન એની ફેસબુકથી મુલાકાત એક ચંદન કુમાર નામની ફેસબુક આઈડી થી એની પાસે રિક્વેસ્ટ આવી. એમાં બીજી ફેસબુક આઈડી હતી, એમાં નિશા કુમાર નામ લખેલો હતો અને પૂનમ નામની ઇન્સ્ટાગ્રામ આઈડી. આ ત્રણ પર સેમ ફોટોઝ હતા અને એની પાસે રિક્વેસ્ટ આવી, મેસેજ આવ્યા. ઇનિશિયલી જોતાને એવો લાગ્યો કે પુરુષ છે કે સ્ત્રી છે એને સમજમાં નહીં આવ્યો. પછી વાત કરવાનું ચાલુ કરી દીધું. પછી એ જો નિશા કુમાર કે પૂનમ છે એની સાથે મળવા માટે હૈદરાબાદ ગયા. ત્યાં 3 મહિના સુધી આ લોકો એક જ સાથે રહ્યા એક રૂમમાં. પછી લગ્ન કરવાનું વિચાર્યો તો રૂમમાં જ સિંદૂર આના માથામાં લગાડીને બંને લોકો લગ્ન કરી લીધો. અને આ જો ફિમેલ જો કહેવાય કે જો લેડી તરીકે પોતાને પરિચય આપતી હતી. આ કીધું કે અમારી વૈષ્ણો દેવીની માન્યતા છે તો ત્યાં સુધી આપણે લગ્ન નહીં કરીએ. તો 3 મહિના સુધી વેટ કરાયો. પછી સિંદૂર આપીને લગ્ન બંનેનો થઈ ગયો. લગ્ન થયા પછી આ જો આરોપી છે એને ખબર પડી કે આ તો મહિલા નથી, આ પુરુષ છે. અને પછી આ લોકો વચ્ચે ઝઘડો થયો અને ત્યાં હૈદરાબાદ છોડીને પોતાના ગામ જતો રહ્યો. પછી આ જો મરણ જનાર છે એને ગામ પાછળ એને ગામ ગયો અને ઘરે ગયો અને ઘરે જઈને ઘરે પણ વિવાદ ઉભો કર્યો. એનાથી કંટાળીને જો આરોપી છે ત્યાંથી ભિવાડી રાજસ્થાન આવી ગયો, ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે આ માણસ પાછળ અને ભિવાડી પણ આવી ગયો. તો ભિવાડીથી છોડીને ફરીથી સાપર આવી ગયો, તો પાછળ સાપર આવી ગયો. અહીંયા આવ્યો તો આ બંને વચ્ચે ઝઘડો થયો. और मरण जनार છે જો હાથ ઉપર આરોપી પિયુષ છે એનું નામ ટેટુ પણ કરાયેલો છે. તો એના દ્વારા પણ એની ઓળખ પ્રતિસ્થાપિત થઈ અને પછી અહીંયા બંને વચ્ચે ઝઘડો થયો અને પથ્થરથી શિરમાં 2 વખત ઈજા કરીને એની મોત નિપજાવી. હાલ આરોપીને અટક કરવામાં આવ્યો છે. આરોપી પોતાનો ગુના કબૂલ કર્યો છે. પોસ્ટમોર્ટમ થઈ ગયેલ છે અને જો મૃતક છે એના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. એ લોકો અંતરવે છે અને આવવાના છે અને બાકી હાલ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. 3 મહિના સુધી આ સાથે રહ્યા તો એને ખબર ના પડી એને ખબર નહીં પડી. એનો નાનો ભાઈ છે, એક વખત એને સેવિંગ કરતા જોઈ લીધો તો એના હાથ ઉપર પણ જો મૃતક છે આ બ્લેડ મારી દીધો. તો પછી ઓ ભી ગયો. જો નાનો ભાઈ હતો એ પણ ક્યાંય બોલ્યો. સમલૈંગિક સંબંધો કે એવું કઈ સામે આવ્યું એવું કહી શકાય. હાલ આગળની પૂછપરછ આમાં ચાલુ છે. સાહેબ ગે હતો કે ગે થવાની પ્રવૃત્તિ એવું કઈ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? જો આરોપી છે એવા એના જણાવ્યા મુજબ જો મૃતક છે આ ગે પ્રવૃત્તિનો પુરુષ હતો.
લેડીઝના જ કપડાં પહેરીને લેડીઝના આના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર જેટલા ફોટો છે એ બધા લેડીઝના કપડામાં છે. લેડીઝની જેમ જ શ્રૃંગાર કરે છે, લેડીઝની જેમ લાંબા વાળ રાખે છે અને 2-3 જીન્સ એક સાથ પહેરે છે તાકી એનો જો ફિઝિક્સ છે લેડીઝની જેમ દેખાય. પૈસાની જાળવણી કરવામાં આવી છે. ના ના એમાં પૈસાની માંગણીનો નથી. બહુ મતલબ જો આરોપી છે એના પરથી બહુ આસક્ત હતો અને આરોપીને છોડવા નહીં માંગતો હતો મર્ડર, તો એનો કન્ટિન્યુ 1 વર્ષ સુધી ફોલો કર્યો. એનાથી કંટાળીને બંને વચ્ચે ઝઘડો થયો અને ઝઘડામાં શેરમાં મારીને એની હત્યા કરી. 3 મહિના સુધી સાથે રહ્યા તો કોઈ શારીરિક સંબંધ બાંધ્યા કે આવું કંઈ સામે આવ્યું? પહેલા જ્યાં સુધી લગ્ન નહીં થયો ત્યાં સુધી તો વૈષ્ણો દેવીનો હવાલો આપીને માતાજીનો અને ના પાડી હતી કે ત્યાં સુધી આપણે શારીરિક સંબંધ કે લગ્ન કે પ્રેમ એવું કંઈ વિચારવાનું નહીં. પછી જ્યારે લગ્ન થઈ ગયું એના પછી એને ખબર પડી કે સ્ત્રી નહીં આ પુરુષ છે.